હર હર મહાદેવ। આજે આપણે શિવ કવચ જે સ્કેમ ચાલ્યા ને એફપીઓ ને સ્ટાર્ટઅપ્સમાં એના માટે કરીએ છીએ। મેન ઉદ્દેશ્ય જ એ જ છે કે આજે બધા સ્કેમ ચાલેલા ખેડૂતોને સદ્ધર બનાવવા માટેના વાર્તા રે વાર્તા રાજા કરે વાર્તા। એમાં કેટલા રૂપિયા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને સ્ટાર્ટઅપ્સમાં ચવાઈ ગયા। તમને ખબર છે કે આપણે પહેલાં જૂના જમાનામાં જ્યારે ઇલેક્શન લડતા હતા તો સરકાર પોતે ડિક્લેર કરતી હતી આ લોકોએ ફોર્મ ભર્યા, આટલા લોકોના ઇલેક્શનમાં નંબર લાગ્યા છે અને આ લોકો ઇલેક્શન લડી રહ્યા છે। એવી રીતે ફુવારા મૂકતી હતી ઉનાળામાં। હવે હોસ્પિટલો ખોલે છે ને તમારા પર ક્લિનિકલ ટ્રાયલ કરે છે દવાઓના। આ શેઠે હોસ્પિટલ ખોલીને આ શેઠે પછી ખબર પડે એમની ફાર્મા કંપની હતી જેમાં દવાના પરીક્ષણો તમારા પર થઈ ગયા। એટલે આનો તોડ શું? વૈદ્ય કહેતા હતા એ પ્રમાણે દવા આયુર્વેદ તરફ આપણે ફરીથી વળવું પડશે। એક જ ઉપચાર છે, બાકી કશું છે નહીં। વિદેશી ઉપચારથી સર્વરે નુકસાન જ થયું છે અને થતું રહેશે। એટલે આ બધી જાણકારી સરકાર સ્કૂલોમાં કેમ ભણાવતી નથી? ઠોઠ ક્લર્કો કેમ પેદા કરે છે સ્કૂલોમાં? અને શિક્ષણનું સ્તર કેમ નીચું લઈ જાય છે જેથી લોકો એમના કંટ્રોલમાં રહે અને બધું એમનું ધાર્યું થાય। એટલા માટે નાગરિકને બુદ્ધુ બનાવીને રાખે છે। એટલે આપણને ખબર ના હોય તો 15મી સદીમાં એક ડુપ્લિકેટ મઠ ઊભું કરેલું ટીપુ સુલતાન જ્યારે લડી રહ્યો હતો ફ્રાન્સિસી સેનાથી હથિયારો લઈને બધે કબજો જમાવી રહ્યો હતો। એના શંકરાચાર્ય કે જે પણ કહો જયેન્દ્ર સરસ્વતી છેલ્લા જેમને જયલલિતા એ જેલમાં નાખેલા। કાંચી મઠ એ ડુપ્લિકેટ મઠ હતો અને એના થ્રુ યુરોપમાં ક્રાંતિ આવી, કેમ કે એ મઠ દ્વારા આપણી જેટલી પણ ચોપડીઓ હતી એ બધી વિદેશ જતી રહી યુરોપમાં, જર્મની, અને આપણને મંજીરા અને ઢોલકવાળા કરી દીધા ભક્તિ મુવમેન્ટ થકી। એટલે આપણું જ્ઞાન બધું સ્વાહ થઈ ગયું અને જે લોકોને રાજાના કહેવાથી મલેચ્છ અને વર્ણશંકર ડિક્લેર કરેલા એ અંગ્રેજોની સેનામાં જોડાયા અને આપણા દેશમાં બહાર આક્રાંતાઓને મદદ કરીને રાજાઓને હેરાન કર્યા। એટલે આપણા જ લોકો આપણને ભારે પડ્યા। અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે। એમએલએ એમપી એવા જ લોકોને બનાવે છે જે લોકો વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના ફાયદા પહોંચાડીને સસ્તું લેબર, સસ્તું પાણી, સસ્તી હવા અને સસ્તા કોલસા ને બધું સસ્તું માઇનિંગ કરીને આપી શકે એવા લોકોને। એટલે આ બધું ના થાય એટલા માટે રાઇટ ટુ રિકોલ જરૂરી છે। અને ખનિજ મુનાફા બટવારા, રોયલ્ટી ખનિજની 80% ડાયરેક્ટલી નાગરિકના ખાતામાં અને 20% સૈનિકોના ખાતામાં જવી જોઈએ અથવા એનાથી ઊંધું, જેથી સૈનિકોને પણ છે ને આ બધામાં થોડુંક મોટિવેશન મળે, કેમ કે ખનિજને બધું આપણું છે, વિદેશીઓ લોકો લઈ જાય। આના પરથી યાદ આવ્યું સૌથી મોટો સ્કેમ કયો? તમને ખબર છે એક સૌથી મોટો સ્કેમ થઈ ગયો સાઉથના દરિયાકાંઠે જ્યારે સુનામી આવી ત્યારે? થોરિયમ સ્કેમ, જેની જાણ દેશના વૈજ્ઞાનિકોને બધાને હતી પણ કશું કરી શક્યા નહીં। બહુ બધા ઇસરોના સાયન્ટિસ્ટ અને જેમણે અવાજ ઉપાડ્યો એમની ગુપ્ત રીતે અથવા કારણોસર મોત થઈ ગઈ। આ થોરિયમ સ્કેમના કારણે જ અત્યારે યુએસનું ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન વધી ગયું અને આપણું સસ્તી રેતી થોરિયમની ત્યાંના દરિયાકાંઠેથી લઈ જવા માટે ત્યાંના લોકોને ઇવાન્જલિઝમ થ્રુ ધર્માંતરણ કરવામાં આવ્યું। એટલે આ બધું ના થાય
એના માટે વિસલ બ્લોઅર પોલિસી 2014 સ્ટ્રોંગ થવી જોઈએ, અને એ ત્યારે જ સ્ટ્રોંગ થાય જ્યારે ખરેખર કોઈ દેશભક્ત સમાજસેવક પ્રાઇવેટ બિલ રજૂ કરે સંસદમાં. બાકી કામ વગરના બિલ તો વર્લ્ડ બેંક દ્વારા પાર્લિયામેન્ટમાં પાસ થયા જ છે હર હર મહાદેવ. અશ્વશિક અસ્તોત્ર મંત્ર से ब्रह्मा ऋषि अनिष्टपे छंदस श्री सदाशिव देवता ह्रीं शक्तियम वहम किलकम श्रीं ह्रीं क्लीं बीजम सदाशिव प्रीतियते शिव कवच स्त्रोत्र जपे विनियोग ओम ब्रह्म ऋषि नमः शीर्षे अनुष्टपे छंदस से नमः मुखे श्री सदाशिव देवता नमः रधि ह्रीं शक्तिय नमः पाद्यो वहम किलकाय नमः नाभो श्रीं ह्रीं क्लीं वजाय नमः गुहे विनियोगाय नमः सर्वांगे ओम नमो भगवते जल जलमालिने ओम ह्रीं राम सर्वशक्तिदाम्ने ईशानात्माय अंगुष्ठाभ्याम नमः ओम नमो भगवते जल जलमालिने ओम नाम ह्रीं नित्यतुदाम्ने तत्पुरुषात्माय तन्निभ्याम स्वाहा ओम नमो भगवते जल जलमालिने ओम अमृ अनधिशक्तिदाम्ने अघोरात्माय मध्यमाभ्याम वषट ओम नमो भगवते जल जलमालिने ओम श्रीं ह्रीं सतत शक्तिदाम्ने वाम देवतात्माय अनामिकाभ्याम ओम नमो भगवते जल जलमालिने ओम अमृ अनधिशक्तिदाम्ने सद्यो जातात्माय कनिष्ठाकाभ्याम वषट ओम नमो भगवते जल जलमालिने ओम यम रह अनादिशक्ति ताम्रे सर्वात्माने कतल कल पुष्टाभ्याम फट हृदयांग यंगनास ओम नमो भगवते जल जलमालिने ओम ह्रीं राम सर्वशक्ति ताम्रे ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जल जलमालिने ओम नाम ह्रीं द्वितीय तुप्रीताम्रे तत्पुरुषात्माय शीर्षे स्वा ओम नमो भगवते जल जलमालिने ओम अमृम अनधिशक्ति ताम्रे अघोरात्माय शिखाय वषट ओम नमो भगवते जल जलमालिने ओम श्रीं ह्रीं सतत शक्तिदाम्रे वाम देवतात्माय कवचाय ओम नमो भगवते जल जलमालिने ओम वामरूप बलुत शक्तिदाम्रे सद्यो जातात्माय नेत्रत्राय वषट ओम नमो भगवते जल जलमालिने ओम यम रह अनादिशक्तिदाम्रे सर्वात्माने अस्त्राय फट वज्रदष्टम तीनैनम कालकंठ मरीन्द्रम सहस्रकरम विग्रम वंदे शंभु महापति मरुषभुव तथा पारं सर्वपुराण गुह्यम निशेष पापो गरम पवित्रम जय प्रद सर्वविमोचनम वक्ष्यामि शिवम कवचम हिताय ते नमस्तुते महादेवम विश्वव्यापिनी ईश्वरम वक्षे शिवमयम वर्म सर्व रक्षाकारक नूराम सच सूचे देशो सदासिनो यथावत कल्पित आश्रय द्वितीय द्विज प्राणक चतच्छी वामा व्यहम हटपुंत्री गांध सर्विष्टम स्वतेजस व्याप्त नवो अवकाश अतिद्यम सूक्ष्म मनंदमाय माध्यम ध्यान तरानंदमय महेशमी ध्यान अवधूत अखिल कर्म स्थिरम चिदानंद नियमक चेता षडाक्षर न्याय समाहितात्मय सेवन कुर्यात् कवचेन रक्षा माम पादु देव लखीजल देवतात्मय संसार कृपे पतितम गभीरे तन्नाम दिव्य वरमंत्र मूलम दुनोति में सर्वोकर वशिष्ठम सर्वत्र माम रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयानंद गणक चिदात्मय अणोरणिरो शक्तिरेक स ईश्वर पातु भय दशशत यो भूस्वरूपेण विपति विश्व पायत स भूमिर्गिरि सोष्टमूर्ति योपेन स्वरूपे नूराम करोति संजीवनम सो अवतु माम जलेबे कल्पावस्ने भूनानि तथा सर्वाणि यो नित्य तीति बुरी लीला सकालु अवतु माम दवाग्रे रवात्या वीते खिलाच तापद प्रदीप ऋतु कनक वासो विद्यावरा बदी कुटार पाणि चतुर्मुख सत्पुरुष नेत्र प्राच्य स्थितम रक्षतु मामस्त्रम कुटार वेदंकुश पाश शूल कपाल डकाक्ष गुणान ददाना चतुर्मुख नीलुचि श्रीधर पाद गौरव दक्षिण दिशि दक्षिणेशम कुंदेन्दु स्फटिक वासो विदाक्ष माला वरदा भयंक त्रक्षक चतुर्वक्त्र उरु प्रभाव सद्योति जाता होतु माम प्रतीच्या वराक्ष माला वैटंक हस सजर किजलक समानवण त्रिलोचनक चारु चतुर्मुखो माम पादु दिच्याम दिशि वामदेव वेदा भयष्टुक पाशटंक कपाल डकाक्ष शूल पाणि सिद्धुदि पंचमुख अवदान निशानुरधम परम प्रकाश मुद्दानम यम चंद्र मौलि रबालम मम वदत बालनेत्र नेत्रम अवैत भग्नेत्रहारि नासं सदा रक्षतु विश्वनाथ पायसुदि मे सुदि गिति कपलम व्यात सततम कपाली वक्त्रम सदा रक्षतु पंचवक्त्र जीवम सदा रक्षतु वेदचिना कंठम गिरिशोदु नीलकंठ पाणोदय पाणिद्वय पातु पिनाक पाणि दोर्मूलम यानम धर्म बाहु रवक्षतलम दक्षमखान को अवैत ममोद्र पात्रो गिरीन्द्रधन मम उद्यम मम मालन दनतकारी हेरम दातो माम पातु नाभि पाद कटि दुष्ट ईश्वरो में उरुद्वय पातु कबीर मित्र जानुद्वय में जगदीश्वर अवैत जंग युग पुक केतु यादव पादो मम वद सुरवद पाद महेश्वर पादो दीनादिया में माम मध्यमावे तु वामदेव त्र्यंबके पादो तृतीया में वृषध्वज पादो दीनादिया में पाणि सदशेखरो माम गंगाधर रक्षतु माम निशिते गौरीपति पादो निशावसन मृत्युजय रक्षतु सर्वकालमंत स्थितिं रक्षतु सर्वका शंकरो माम स्थाणु सदा पातु बहिस्थिति माम तदतरे पातु पति पशुनाम सदाशिव रक्षतु माम समदतिष्ठन् माम दुग्धेनाथ पायत व्रजन्त ब्रह्मधारीनाथ वेदांत वेदवतु माम निष्णाम मामावेह पातु शिवशयन मार्गेषु माम रक्षत रक्षु श्री नीलकंठ शिलादि दुर्गेश पुरते हरिहरण वासिदी महाप्रद पानमुख उदार शक्ति कल्पन कटु कटु प्रमुख सुटाटास चलितान कोश घोराई सेना मधु निवार महाभय रक्षतु वीरभद्र प्रत्यक्ष मत कट वरुत सहस्र लक्षयुत कोटि विषणम अक्षोणी नाम शतमाता इनाम छिंदियान मुंडो गोर कुटार दे नियंत्रित दशरथ नाची रजोला त्रिशूलम त्रिपुरान काश साधु सिरक सुकादि स्रांग 17 त्रिष्टनु पिनाका दुःस्वप्न दुष्टक दुर्गति दौर्मनि दुर्भिक्ष दुर्वसा दुस्सह दुर्यसादि उत्पादता 20 दिन सद्गति व्याधिक्ष नाशयतु मे चक्तामदि ओम नमो भगवते जल भगवते सदाशिवाय सकल तत्वात्मकाय सकल तत्वा वीराय सकल लोके कत्रे सकल लोके घर्त्रे सकल लोके भद्रे सकल लोके
गुर्वे सकल लोकेक साक्षी ने सकल निगम गुहाय सकल वरप्रदाय सकल दुरिताति भजनाय सकल जगत भयंकराय सकल लोकेक शंकराय शका शाशांक शेखराय श्वास निजाभाषाय निर्गुणाय निरुपमाय निरूपाय निराभाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्यरूप विभवाय निरूपम विभवाय निराधार्य नित्य शुद्ध भूत परिपूर्ण सच्चिदानंदवाय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतार दुख धारण महाभैरव काल भैरव कल्पान भैरव कपाल मालाधार खड्वंग खंग चर्मा पाशक शूष डमरू शूल चाप बाण गदा शक्ति बिंदी पाल बोर बाल तोमर मुसल मुदगर पटी स्पर्शु परिक भूषणी शतगिजा चक्रात युद्ध भीषण का सहस्त्रमुख दंष्ट्रा कराल विकटाटहास विस्वारित ब्रह्मांड मंडल नागेंद्र कुंडल नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्म वर्धय मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूप वृषभवाहन विभूषण विश्वतोमुख रक्षतु सरत रक्षक्ष महा ज्वल ज्वल महामृत्यु भयम नाशे नाशे रोग भयम उत्सर्जते विश्वसर्प भयम शमय शमय चोर भयम माम मारे मारे मम शत्रु चटाय यो चटाय शूलेन विदाराय विदाराय कुठारेण बिंदी बिंदी खगेन चिंदी चिंदी खडे खग वागेन विपोधाय विपोधाय मुस्लिम निष्पेष निष्पेष बाणे संताड़ाय संताड़ाय रक्षासी बीताय विषय विषय भूतानी विद्रावाय विद्रावाय कुष्मांडल वेताल मारी गण राक्षसन सत्रासय सत्रासय माम स्वयं कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नरक भयन मुदर हृदय संजीव संजीव सुतुडभ्य मामा पिया यापिय दुखादुर मामा नंदय दय शिव कवचन मामा छेदय छेदय बके सदाशिव नमस्ते 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 इति कवचम शिव वदम यातम मया प्रसर्वादम प्रसन्नम शिव सर्वदेवी नाम सदा दार्यन मंदरे शिवम कवचमुतम न तस्य जयते कापि भयम संपूर्ण उग्रात श्रीनायुति महावनो महारोगो तो अपि वा सद्य सुखम वावनति दीदमायुष विदति सर्वदारिद्र्य शमनम सो मंगले विवदतम योदते शवम कवचम से शिवम सदैव रूपे पूज्यते महापादक संगते मुझे चौपापात के देहांत शिवमापति शिव वर्मानुभावत वमे भी श्रद्धेव शिवम कवचमुतम दार्यस्य मध्य मया दत्यम श्रद्धेय शिव वावसी ऋषि स्कंद पुराण महापुराण एकादशी सहस्त्रम तृतीय ब्रह्मोदर अमुक शिव कवचम संपूर्णम जय ललिता જે અંબા કેન્ટીન ચલાવતી હતી એ સારું કામ કરી રહી હતી અને એનું મીડિયાએ અર્થઘટન ઊંધું કર્યું અને પછી ખબર પડી કે કાચી મઠ તો ડુપ્લિકેટ મઠ છે, 4 જ મઠ હતા અને જયેન્દ્ર સરસ્વતી એ કંઈક ટ્રેઝરીના કંઈક કરેલું લોચા એટલે ભાઈ ગયેલા નહીં કે જયલલિતા લીધે તેમ છતાંય જે માણસ સારું કામ કરતી હોય છે એને મીડિયા દ્વારા ખરાબ ચિતરવામાં આવે છે કેમ કે વિદેશી તાકાતો એમાં હોય છે. એટલે આપણે જોવાનું કે આ સોનમ વાંગચુક જેની પત્ની અમેરિકાની છે એ ખરેખર દેશનું હિત કરવા માટે આવ્યો છે કે અહિત કરવા માટે આવ્યો, કેમ કે આવા લોકો ટ્રોજન હોર્સિસનું કામ કરતા હોય છે એમને પોતાને પણ ખબર નથી હોતી. એટલે લાંબા ગાળે આ નુકસાનકારક હોય તો આપણે આ ચળવળને તિલાંજલિ આપવી પડે. જેવી રીતે 2012માં અડધા સ્વઘોષિત લોકો આવી ગયેલા અને દેશને ઊંધારાએ લઈ ગયા. પેલું શું કહેવાય, બીજો એક મોનિટર બેસાડવાની કોશિશ કરેલી, બરાબર. એટલે આપણે આપણું સંવિધાન જ છે ને લો એન્ડ ઓર્ડર સારી રીતે ફોલો કરવા માટે આર્ટિકલ 311 જેમાં બ્યુરોક્રેટ્સને સ્ટ્રિક્ટલી કીધું છે કે તમારે જેટલા પાર્લિયામેન્ટમાં રૂલ પાસ થાય જે દેશને હાનિ ના પહોંચાડતા એ વ્યવસ્થિત પાલન કરાવવું જેથી લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જળવાય. એટલે આપણે સર્વે કરવાનું, ખાલી સ્ટડી ટૂર કરીને વચ્ચે મૂર્તિઓ નહીં મૂકી દેવાની જેની જરૂરિયાત ના હોય. તમે એવા ફુવારા મૂકો જે ઉનાળામાં ઠંડક આપે, કેમ કે આપણે ત્યાં અત્યારે હવે બધા એસી ચાલુ કરી દે છે સવારના પોરમાં જ, એટલે 12 માસ ઉનાળો થઈ ગયો છે, બરાબર. આ સાથે શિવ કવચ સંપૂર્ણ. હર હર મહાદેવ.